નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં બનેલ પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર સુરતનું વાતાવરણ ડહોળાઈ ગયું હતું। બંને કોમ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે અને ધાર્મિક તહેવારોની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ત્યારે ગતરોજ મોડે સુધી ચાલેલા ગણેશ વિસર્જન કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો ત્યારે તંત્ર સહિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે સવારથી જ ગણેશ વિસર્જનને લઈને ખડે પગે રહેલ પોલીસે ધાર્મિક ગીતો પર મન મૂકીને ગરબે ઘૂમી હતી। સુરત ગ્રામ્ય ડીવાયએસપી આર સરવૈયા, ઉલપાડ પીઆઈ CR જાદવ અને તેઓની ટીમ ગરબે ઘૂમી આનંદ માણ્યો હતો। ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન અને ઈદના પર્વની ઉજવણી થાય તે માટે સુરત જિલ્લા SP હિતેશ જોયસર એ પણ અલગ અલગ નગર ગામોની મુલાકાત લઈને હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને ફૂડ પેટ્રોલિંગ પણ કરી સતત CCTV કેમેરા અને ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવી હતી।